તો જય માતાજી બધાને. તો બધા કેમ છો? બધા મજામાં જ હશો. હું છું ભાલિયા સંજો અને મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો જો ભાઈ આજે છે અમે બધા છે ને ભાઈ જો મિત્રો હાલીને જઈએ અને જો ભાઈ ખોડિયાલમાંની ધજા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું તમને કહીશ કે અમે ક્યાં જઈએ છીએ. પણ અત્યારે તમને ખાલી ટોપિક મળી ગયો છે કે ભાઈ કે ખોડિયાલમાંની ધજા છે તો ક્યાં અમે જઈએ. ખોડિયાલમાંના મંદિરે જઈએ છીએ ભાઈ. તો વિડીયોમાં બન્યા રહેજો. અમે ચાલીને જઈએ છીએ બધા ભાઈઓ. અને જો ભાઈ વાદળાઈ થઈ ગયા છે. વરસાદ આવવાની ફૂલ સંભાવના છે. પણ હવે આગળ જોઈએ વરસાદ આવે છે કે નથી આવતો. બાકી જોઈ લો ભાઈ તમે વાતાવરણ. હજી સવાર નથી થઈ. અમે તો ક્યારનું લગભગ 4 વાગ્યાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે 7 વાગવા આવ્યા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો ભાઈ હવે અહીંથી રહ્યું કોડીનાર 30 અને આપણે અત્યારે ઘણું બધું કાપી લીધું છે. તો જો ભાઈ આ 3 ભાઈઓ છે. જો ભાઈ હવે આપણે અહીંયા પોરો લઈ લીધો, સારામ લઈ લીધો અને જો આ ભાઈબંધની વાડી છે. અને આ ભાઈ જો 3 બેઠા છે. આ 3 ભાઈઓ છે ને ભાઈ આપણે હારે છે. અમે 4 જણા જઈએ હાલીને. અને જો ભાઈ એક ભાઈબંધ આવ્યો હતો તો ચા પી લીધો. અમે ચા દેવા આવ્યો હતો. એ ભાઈ તો જતો રહ્યો, એનું ઘર સામે જ છે. આ મારી છે કે નહીં મારે? તો ભાઈ હવે અહીંયા કાણકિયા છે. અહીંથી છે ને ભાઈ જો નદી જાય અને અહીંયા એક નાની એવી ડેરી છે ખોડિયાલમાંની. આપણે દર્શન કરી લઈએ. તો ભાઈ અત્યારે અમે નાસ્તો કરવા બેઠા જો. અહીંયા પણ નાની એવી ડેરી છે માં ખોડિયાલમાંની. અને આ છે આપણા પુરાભાઈ, આ છે કમલેશભાઈ, પછી સુરેશભાઈ. બેઠા 4 ભાઈઓ નાસ્તો કરીને બેઠા. ને હવે આગળ થોડીક વારમાં ભાઈ આપણે જવાનું છે, અહીંથી હાલવાનું છે. બાકી તો જો ખોડિયાલમાંની અહીંયા ડેરી છે મસ્તની. અને ભાઈ વરસાદનું પણ વાતાવરણ થયું છે જાડા મોટું. ચાલો તો પછી હવે આગળ શું થાય એ જણાવીશ. છે ને ભાઈ જો ધીમે ધીમે હવે મેઘરાજાનું આગમન થવા માંડ્યું છે. વાદળા બંધાય છે અને મેઘરાજાનું આગમન થવા માંડ્યું છે ભાઈ. વરસાદ આવે છે પણ તોય અમારે તો ઝાડવાની છાંય હતી એટલે એમાં અમે બેઠી ગયા હતા. બાકી તો જો ભાઈ 3 ભારું હાલે છે. છે ને ભાઈ જો અમે અત્યારે છે ને દુકાનની નીચે બેઠા ને વરસાદનું પણ છે ને જો ભાઈ આગમન થઈ ગયું છે. જો મોલ્લાઈ બોલે ને બાકી તો જો એમ્બ્યુલન્સ આવવાની લાગે છે. બાકી તો જો ભાઈ ભાઈઓ બેઠા છે અને વરસાદ હાટું બસવા હાટું છે ને ભાઈ જો આ પાન લઈ લીધું હતું. તમે લોકો છે ને ભાઈ કોમેન્ટ કરજો કે આ પાન પીવાનું છે એ, કેમ કે પાન બહુ મોટું છે. તો છે ને ભાઈ કહીએ આપણે છે ને નાસ્તો કરતા હતા અને હવે નાસ્તો બધા કહીએનો કરી લીધો. હા ભાઈ પાણી પીશ.
ને વાતાવરણ પણ છે ને ભાઈ આજ સારામાં સારું છે. ક્યારેક ક્યારેક વરસાદ આવે, ક્યારેક ક્યારેક નથી આવતો, પણ વાતાવરણ શું કહેવાય કે ઠંડુ છે ને એટલે હાલવામાં મજા આવે. ને જો તડકો હોય તો થોડોક પ્રોબ્લેમ થાય ને પોરા પણ ખાવા પડે, પણ અત્યારે પોરા ઓછા ખાવા પડે ને વધારે હલાશે એટલે અમે વહેલા પૂગી જાઉં મંદિરે. બાકી તો જો ભાઈ વાતાવરણ તો એક નંબર છે. જો ભાઈ તો પાણીને જો ભાઈ જોઈ લો તમે, આ નદી છે, આપણા 3 ભાઈઓ અને હું. અને જો ભાઈ ડેમના બધા દરવાજા ખોલ નાય ખાસ, કેમ કે હવે અહીંથી પાણી વધારે આવે જ્યારે વરસાદને ચાલુ હોય ને ભાઈ, એલી હોય ને વરસાદની ત્યારે. બાકી તો ભાઈ ડેમ બહુ વિશાળ છે, બહુ મોટો છે. ભાઈ હવે આપણે ફાઇનલી મંદિર ત્યાં પહોંચી ગયા. અને છે ને ભાઈ જો ચોમાસું છે ને તોય નદીમાં આપણે જરાક પાણી જરીક ઓછું દેખાય છે. બાકી ભાઈ છે ને આજ નદી ભરસક ભરેલી હોય, પાણીની એકદમ ફૂલ, અને પાણી અહીંથી આવતું હોય ભાઈ એકદમ ધોમ પાણી આવતું હોય. પણ આ વખતે થોડુંક પાણી નથી આવતું, કેમ કે હજી વરસાદ થોડોક જ થયો છે, હજી વરસાદની બહુ જરૂર છે. બાકી તો જો ભાઈ અમે 3 ભાઈઓ હાલ્યા જઈએ છે. ને વાતાવરણની તમને શું વાત કરું, વાતાવરણ તો ભાઈ મસ્ત જ રહ્યું છે આજ આખો દિવસ. બાકી તો ભાઈ જો મંદિરની ધજા દેખાઈ ગઈ છે, આગળ હું તમને દર્શન પણ કરાવી દઈશ. થોડોક ખાલી ટાઈમ હવે વિડીયો જોતા રહેજો. તો ફાઇનલી છે ને મિત્રો જો આપણે મંદિરે તો પહોંચી ગયા છે માતાજીના. અને જણાવી દઉં મિત્રો કે હું છે ને ભાઈ સુગર આવ્યો છું ખોડિયાલમાં આવે એ પણ ચાલીને. અને જો ભાઈ ખોડિયાલમાંની ધજાના દર્શન કરી લ્યો તમે. હજી ફરકે છે હો મારો ભાઈ. હાલો ભાઈ હાલો. હું તો હતા સુગાડા છે તમે જાઓ. મારે તો પાપ પાપ ખરાબ થઈ જાય. તો જો ભાઈ આપણે માતાજીના દર્શન થઈ ગયા અને હવે આપણે જવાનું છે અહીંથી બીજા મંદિરે દર્શન કરવા. અમારા સુરાપુરા દાદા છે, જસા દાદા, અને જો ભાઈ 3 ભાઈઓ હાલેશ. અને આપણે પણ હવે જઈએ. તો ફાઇનલી છે ને મિત્રો જો આપણે મંદિરે પહોંચી ગયા છે. અને જો ભાઈ આપણે ગાડી લેવા આવી ગઈ. તો ફાઇનલી છે ને મિત્રો જો આપણે યાત્રા પૂર્ણ થઈ ગઈ. આપણે છે ને ભાઈ સવારના નીકળ્યા હતા હાલીને, તો અત્યારે છે ને ભાઈ આપણે મંદિરે પૂગી ગયા ખોડિયાલમાંના મંદિરે. તો જય બોલાવી નાખીએ ભાઈ. બોલો ખોડિયાલ માત કી જય.